તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ પ્રસાદમાં ભેળસેળનો મુદ્દો હવે ગરમાયો છે। ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોમાં મળતા પ્રસાદ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। આ મંદિરોમાં મળતા પ્રસાદની ગુણવત્તા હકીકતમાં કેવી છે તે જાણવા TV9 હાલ તો રિયાલિટી ચેક કરી રહ્યું છે। વાત કરીએ મહુડી ધામની તો આમ તો મહુડી શબ્દ બોલતા જ અહીં બિરાજમાન ઘંટાકરણ મહાવીરની સાથે સુખડી પ્રસાદનું સ્મરણ થઈ આવે, કારણ કે સુખડી વિના આ સ્થાનકની કલ્પના કરવી જ મુશ્કેલ છે। રોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઘંટાકરણ મહાવીરના દર્શને આવે છે અને તેમને સુખડી પ્રસાદ અર્પણ કરે છે। મહુડી ધામમાં મળતી સુખડી અત્યંત પ્રસિદ્ધ છે। લોકો માનતાના ભાગરૂપે પણ આ સુખડી ઘંટાકરણ મહાવીરને અર્પણ કરે છે અને ત્યારબાદ મંદિરના પરિસરમાં જ બેસીને સુખડી ગ્રહણ કરે છે। આ સુખડીને પરિસર બહાર લઈ જવાની પરવાનગી નથી, પરંતુ અહીં મુદ્દો એ છે કે લોકો જેને બહાર નથી લઈ જઈ શકતા તે સુખડીની ગુણવત્તા હકીકતમાં છે કેવી? શું ખરેખર તે ભક્તોના વિશ્વાસ મુજબ શુદ્ધ છે? તો આ પ્રશ્નનો જવાબ મેળવવા અમે પહોંચ્યા મહુડીના સુખડી ઘરમાં। મંદિરમાં ભક્તોની માંગ મુજબ 50 રૂપિયાથી 5000 સુધીનો સુખડીનો થાળ તૈયાર કરવામાં આવે છે। દાવો કરાઈ રહ્યો છે કે આ સુખડીની માંગ મુજબ ગરમ ગરમ જ તૈયાર કરીને અપાય છે, એટલે કે સુખડી પડી રહે તેવો કોઈ સવાલ જ નથી ઉઠતો। ઉચ્ચ ગુણવત્તાના ઘઉં, કોલ્હાપુરી ઘી અને અમૂલના શુદ્ધ ઘીમાંથી જ સુખડી બનતી હોવાનો ટ્રસ્ટનો દાવો છે। અહીંયા ઘઉંની ક્વોલિટી સુપર ક્વોલિટી વપરાય। ગોળ અમે ડાયરેક્ટ કોલ્હાપુર જ્યાંથી તૈયાર થાય છે ત્યાં કોલ્ડ સ્ટોરેજનો ગોળ નહીં, પણ ચકાસીને ત્યાંથી અમારા જે પણ એજન્ટો છે જે કાયમ વર્ષો જૂના પોતે જઈને એ વ્યક્તિઓ ગોળ લઈને આવે, અહીંયા મોકલે અને અહીંયા જૈનાપૂર્વક, એટલે કે અમારા જૈન ધર્મમાં લખ્યું છે કે જૈનાપૂર્વક લોટ દળવો, સૂર્યોદયથી સૂર્યાસ્તના 1 કલાક પહેલા આ બધી પ્રક્રિયા ત્યાં સુધી થાય। ટ્રસ્ટનો દાવો છે કે સુખડીના લોટ માટે રોજે રોજ ઘઉં દળવામાં આવે છે અને રોજ ઘંટી પણ સાફ કરી દેવાય છે। તમામ વસ્તુઓને વિવિધ વાસણમાં કાઢીને ઢાંકી રખાય છે અને પછી જરૂર મુજબ જ સુખડી બનાવાય છે। જૈન ધર્મના નિયમો મુજબ જ સંચાલન થાય છે અને એટલે જ ગમે તેટલા મોટા પાયે સુખડી બની હોય તો તે પણ જે તે દિવસે જ પૂરી કરી દેવાય છે। તો શ્રદ્ધાળુઓનો પણ દાવો છે કે આ સુખડીનો સ્વાદ એકદમ સરસ અને તાજો હોય છે। એનો પ્રસાદ બહાર ગામ જતો નથી અને આપણે રાતવાસી રાખતા નથી। જ્યારે કોઈ લાખ રૂપિયાનો પ્રસાદ ચડાવે તો સાંજે પૂરો થઈ જાય અને લોકોના કામ થાય છે, એટલે ભાવથી લોકો આવે છે। સુખડીનો પ્રસાદ બહુ જ સરસ હોય છે। આપણે એમ એવું ના થાય કે આપણે આ મૂકી દઈએ, આપણને એમ જ થાય હજી ખાઈએ। તો મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરની આસપાસના શાળાના બાળકો સુધી પણ આ સુખડી પહોંચાડવામાં આવે છે। દાવો એવો પણ કરાઈ રહ્યો છે કે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ સમયાંતરે પ્રસાદની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે। ત્યારે ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થાય તે માટે રસોડાના મેનેજર અને સુપરવાઇઝર દ્વારા સતત દેખરેખ રખાય છે અને સ્ટાફને તે અંગે માર્ગદર્શન પણ અપાય છે।